નમસ્કાર, હું છું કૃપાલાલ. ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે. વાર્ષિક રાશિ ભવિષ્યની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે આપણી સાથે જોડાયા છે ડૉક્ટર નિલેશભાઈ વ્યાસ, કે જેઓ અત્યાર સુધીમાં આપણને સિંહ રાશિ સુધી રાશિ ભવિષ્ય જણાવી ચૂક્યા છે. જ્યારે આજે આપણે ખાસ વાતચીત કરીશું કન્યા રાશિ વિશે. તો કન્યા રાશિના જાતકો માટે 2026નું વર્ષ કેવું રહેશે, ચાલો જાણીએ. ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે. વાત કરીએ 2026માં કન્યા રાશિવાળા વ્યક્તિઓને કેવું ફળ પ્રાપ્ત થશે. તો કન્યા રાશિવાળા વ્યક્તિઓને આ વર્ષના પ્રારંભથી જ શનિનું પરિભ્રમણ જે છે એ સપ્તમ સ્થાન પરથી પસાર થઈ રહ્યું છે. સાતમું સ્થાન જે છે એ પતિ પત્નીનું સ્થાન છે. સાતમું સ્થાન છે એ ભાગીદારીનું સ્થાન છે. સાતમા સ્થાનમાં રહેલો દ્રષ્ટિ, શનિની દ્રષ્ટિ જે છે એ ખરાબ છે. શનિ જે સ્થાનમાં બેઠો હોય એનું ફળ સારું આપે છે, પણ એની દ્રષ્ટિ ખરાબ છે. તો શનિની ત્રીજી દ્રષ્ટિ એના ભાગ્ય સ્થાન ઉપર પડે છે, સાતમી દ્રષ્ટિ દેહભવન ઉપર અને 10મી દ્રષ્ટિ પડી રહી છે સુખ સ્થાન ઉપર. તો વર્ષના પ્રારંભથી શનિ આંતરિક જીવનમાં નાની મોટી તકલીફો આપશે. આ સ્થાનનો શનિ અનુકૂળ નથી. દાંપત્ય જીવનમાં ક્યારેક તકલીફો પણ આપશે. ભાગીદારીના વ્યવસાયિક વ્યક્તિઓને ભાગીદારી છૂટી થવાના યોગો બનશે. અવનવી યોજનાઓ માનસિક પરેશાનીમાં વધારો કરશે. નવી ભાગીદારી કરવાની તકો પણ મળશે, પણ શનિ આ સ્થાન ઉપરથી પસાર થઈ રહ્યો છે, માટે નવી ભાગીદારીની તકો લેવી નહીં. આ લોભાવણી ઉપરો બની શકે છે. ગુરુ વિશે જોઈએ તો 11માં લાભ સ્થાન ઉપરથી પરિભ્રમણ કરી રહ્યો છે, જે શેર સટ્ટાના કાર્યોથી દૂર રહેવું હિતાવહ ગણાશે. ડગલે ને પગલે લાભની આશાએ જો તમે શેર સટ્ટાની અંદર જશો તો નિષ્ફળતા અનુભવશો. આ 11માં લાભ સ્થાન ઉપરથી આકસ્મિક ગુરુ આપણને જરૂર લાભ અપાવશે અને મિત્રોથી પણ લાભ રહેશે. ગુરુ 10મા સ્થાનમાં પરિભ્રમણ કરી રહ્યો છે. આપ કોઈ પણ નાણાકીય રોકાણ કરવાની ઈચ્છા કરતા હો, નવો બિઝનેસ કરવાની ઈચ્છા કરતા હો, તો 1 જૂન 2026 બાદ આપ એનું વિચારશો. અગાઉ તમે નાણાકીય રોકાણ કરેલું હોય તો એનો મોટો લાભ પણ તમને 1 જૂન 2026 બાદ મળવાની શક્યતાઓ વધશે. સંતાનોને ઉચ્ચ અભ્યાસ માટેના યોગો બનશે. જે વિદ્યાર્થીઓને વિદેશ ભણવા માટે જવું છે અથવા વિદેશમાં જે વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે તેઓને આ સમયગાળો ખૂબ જ સારો રહેશે. સામાજિક પ્રતિષ્ઠામાં પણ વધારો થશે. 31 જૂન 2026 ગુરુ 12મા સ્થાન ઉપરથી પરિભ્રમણ કરશે. આ 12મા સ્થાન ઉપરથી પરિભ્રમણ કરી રહેલો ગુરુ આપને આકસ્મિક નુકસાનીઓ આપશે, અણધાર્યા ખર્ચાઓ કરશે. ધાર્મિક કાર્ય પ્રત્યે પણ ખર્ચ કરાવશે. ધંધા વ્યવસાય ક્ષેત્રમાં કામ કરી રહેલા લોકોને મહેનત ખૂબ કરવી પડશે, જેનાથી ગુરુનો લાભ મળી રહેશે. જોઈએ રાહુ. કન્યા રાશિવાળા વ્યક્તિઓને રાહુ 6થા સ્થાનમાંથી પરિભ્રમણ કરી રહ્યો છે અને કેતુ 12મા સ્થાનમાંથી પરિભ્રમણ કરી રહ્યો છે. નાણાકીય સમસ્યાઓ આ રાહુ થોડીક અપાવશે. તમે તમારી જવાબદારી પૂર્ણ ન કરી શકો એવી શક્યતાઓ રહેશે, પરંતુ આપનું કાર્ય જો બીજાને સોંપશો તો પરેશાની અચૂક વધશે. આંતરિક માનસિક અશાંતિમાં વધારો થશે. કોર્ટ કચેરીના કાર્યોમાં અવરોધો ઉત્પન્ન થશે. રાહુ 6થા સ્થાનમાં છે અને કેતુ 12મા સ્થાનમાં છે. કોઈ આપનાથી અપરાધ ન થઈ જાય એની ખાસ આપે કાળજી રાખવી પડશે, જેની નાની ભૂલનું મોટું પરિણામ આપે ભોગવવું પડશે. સ્ત્રીઓ માટે જોઈએ તો કન્યા રાશિવાળા વ્યક્તિ બહેનોને આ વર્ષ મિશ્ર ફળદાયી છે. ભાગ્ય સ્થાનમાં રહેલો રાહુ ભાગ્યોદયમાં રૂકાવટ લાવશે. આર્થિક મુશ્કેલી આ વર્ષે તકલીફ કરતા બને. તમારો પુરુષાર્થ નિષ્ફળ થતો જણાય. સર્વિસ કરતી બહેનોને નોકરી છૂટવાના યોગ બનશે, માટે વાણી વર્તનથી કામ કરવું અને ફરજપૂર્વક આપનું કાર્ય કરવું. આધ્યાત્મિક બાબતે આગળ વધશો. આંતરિક માનસિક સંતાપ વધુ રહેશે. કૌટુંબિક સમસ્યાઓ આપના થકી ન થાય એ માટે આપે ખાસ સતર્ક રહેવું પડશે. હવે જોઈએ કન્યા રાશિવાળા વ્યક્તિઓના વિદ્યાર્થીઓ માટે. તો વિદ્યાર્થીઓને આ વર્ષ સારું છતાં મહેનત ખૂબ કરવી પડશે. પરિશ્રમથી આગળ વધી શકાય એવા યોગો બની રહ્યા છે. શારીરિક તકલીફના કારણે તમે અભ્યાસ પૂરતું ધ્યાન ન આપી શકો એવી સમસ્યાઓ રહેશે. વિદ્યા પ્રાપ્તિમાં અવરોધો આવે. મિત્ર વર્ગની સોબતથી બચવું જરૂરી બનશે. નાક કાન ગળાની તકલીફો અભ્યાસમાં રૂકાવટ લાવી શકશે, માટે આ સમયગાળા દરમિયાન અને પરીક્ષાના સમયગાળા દરમિયાન ખોટા ઉજાગરા ન કરવા આપના માટે હિતાવહ રહેશે. અને પરીક્ષાલક્ષી કાર્યો ખાસ કરવા, જેમ કે લેખન
વાંચન અને મનન આ પદ્ધતિ જો તમે અપનાવશો તો પરીક્ષા સમયે આપને એ ખૂબ ઉપયોગી બનશે. કન્યા રાશિવાળા વ્યક્તિઓને આખા વર્ષ દરમિયાન શુભ ફળની પ્રાપ્તિ કઈ રીતે પ્રાપ્ત થાય તો એ જોઈએ. દર બુધવારે ભગવાન વિષ્ણુની પૂજા કરવી, વિષ્ણુ સહસ્ત્ર નામાવલી અથવા વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો. એ શક્ય ન હોય તો દર બુધવારે ઘરમાં જ રહેલા ભગવાન મંદિરની સામે દીવો અગરબત્તી કરી ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જપ કરવો. ગાયને ઘાસ આપવું અને લીલો રૂમાલ આપની સાથે રાખો. આટલું કરવાથી કન્યા રાશિવાળા વ્યક્તિઓને 2026મું વર્ષ લાભદાયી રહેશે એવી આપણે પ્રભુને પ્રાર્થના કરીએ. અસ્તુ. નમસ્કાર. તો જે રીતે આપણે વાત કરી કન્યા રાશિના જાતકો માટે 2026નું વર્ષ છે એ ક્યાંક ને ક્યાંક લોભામણી ઓફરોથી સાવચેત રહેવા માટેનું વર્ષ છે. અને ક્યાંક ને ક્યાંક આપણે જોઈએ છીએ કે 1 જૂનથી ગુરુ છે એ વક્રી માર્ગી થશે, તો ત્યાં ક્યાંક ને ક્યાંક એના પણ ફેરફારો જોવા મળશે. સાથે સાથે માનસિક અશાંતિ પણ જણાય અને બહેનો માટે પણ મિશ્ર ફળ છે. તો જે રીતે આપણે ઉપાયોની પણ વાત કરીએ તો ભગવાન વિષ્ણુની ઉપાસના કરવી એ કન્યા રાશિના જાતકો માટે લાભદાયી ફળ રહેશે. તો આવી જ રીતે આપણે આગળ પણ તુલા રાશિના જાતકો વિશે આગળના એપિસોડમાં વાત કરીશું. ખબર ગુજરાત સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. આપણે જોયું 12 રાશિઓનું આખા વર્ષ દરમિયાનનું રાશિ ભવિષ્ય. જનરલી રાશિ ભવિષ્ય જે છે આ 12 રાશિનું અમે જે રીતે આપતા હોઈએ છીએ એ જનરલ પ્રિડિક્શન હોય છે. આપની કુંડળી અનુસાર, આપણી જન્મ તારીખ, સમય, સ્થળ અનુસાર એ પરફેક્ટ જોઈ શકાય છે. અમે જે આપી રહ્યા છીએ એ જનરલ હોય છે. જો આપને વિશેષ જાણકારી આપની રાશિ અનુસાર જોતી હોય તો આપના કોઈ સારા એવા જ્યોતિષીઓનો સંપર્ક કરી શકશો અથવા અમારો સંપર્ક કરી શકશો. અસ્તુ. નમસ્કાર.